સમાચાર પર નજર કરીશું। દેશની ત્રણેય સેનાના સંયુક્ત અભ્યાસ બ્રહ્મશિરાનું સફળ આયોજન। રણ અને ક્રિક સેક્ટરમાં સેના, નૌસેના અને વાયુસેનાએ સંયુક્ત અભ્યાસ કર્યો। વોલ ઓફ નેશન અભિગમની સાથે સેનાએ સંકલિત રાષ્ટ્ર શક્તિ પ્રદર્શન કર્યું। ભારતીય કોસ્ટગાર્ડ અને બીએસએફે પણ આ અભ્યાસમાં ભાગ લીધો। જોઈન્ટ ટાસ્ક ફોર્સ અને જોઈન્ટ કંટ્રોલ સેન્ટરે આધુનિક કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન એકસાથે કર્યું। बहुक्षेत्रीय ऑपरेशन માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનો ઉપયોગ કરાયો તો ભારતીય મિલિટરી સિવિલ ફ્યુઝનું પ્રતીક બન્યો અભ્યાસ બ્રહ્મશિરા। તો અમેરિકામાં એર ટ્રાવેલ ક્રાઇસિસની સ્થિતિ ઉદ્ભવી છે। ન્યુયોર્ક એરપોર્ટ પર વિમાનોની લાંબી લાઈનો લાગી। અનેક ફ્લાઇટમાં વિલંબથી મુસાફરો પણ પરેશાન થયા। અમેરિકામાં 7,000થી વધારે ફ્લાઇટ મોડી પડી તો 2,000 જેટલી ફ્લાઇટ રદ પણ થઈ। ટેક ઓફ માટે રનવે પર ડઝનથી વધારે વિમાનો લાઇનમાં છે। મુસાફરો પરેશાન થયા। અનેક ફ્લાઇટમાં વિલંબના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમેરિકામાં 7,000થી વધારે ફ્લાઇટ મોડી પડી તો 2,000 જેટલી ફ્લાઇટ રદ થઈ। અને સુરતમાં રમાઈ રહેલા રણજી ટ્રોફી મેચમાં યુવરાજ અને રવિ શાસ્ત્રીના પણ રેકોર્ડ આ વખતે તૂટ્યા। મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર ચૌધરી આ રેકોર્ડ તોડ્યા છે। 8 બોલમાં સતત 8 સિક્સ મારી ક્રિકેટરે એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે। આકાશ ચૌધરીની વીટીવી ન્યૂઝની સાથે ખાસ વાતચીત। 25 વર્ષીય આકાશે 11 બોલમાં 50 રન ફટકાર્યા। તેમણે કહ્યું કે મારું ફોકસ માત્ર મારી ટીમ, મારી બેટિંગ પર હતું। રવિ શાસ્ત્રીનો રણજીનો રેકોર્ડ તૂટ્યો એ આજે ખબર પડી। આકાશ ચૌધરીએ કહ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી ઉત્તમ પ્રદર્શન કરવાની તેમની ઈચ્છા પણ તેમણે દર્શાવી। તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી આકાશ બન્યો। આકાશે 9 મિનિટમાં 50 રન કરી અને નવો વિક્રમ સ્થાપ્યો। બીસીસીઆઈ દ્વારા હાલ રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ ચાલી રહી છે અને આ ટુર્નામેન્ટ સુરત ખાતે રમાઈ રહી છે। સુરત ખાતે રમાઈ રહેલી આ રણજી ટ્રોફીમાં ખાસ કરીને એક નવો ઇતિહાસ રચાયો છે। મેઘાલય ટીમના જે ખેલાડી જે છે આકાશ ચૌધરીએ તેને 8 બોલમાં 8 છગ્ગા માર્યા છે અને 11 બોલમાં 50 કરી છે। સૌથી મોટો આ રેકોર્ડ જે છે તે અત્યારે કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે આકાશ ચૌધરી પોતે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। आकाश, आप बताइए ये इतनी अच्छी बैटिंग, इतनी अच्छी तरीके से 8 बॉल में 8 सिक्स, कैसे, क्या कहेंगे इसके लिए? पिच, मेन तो पिच अच्छा था हमारा, तो टीम का स्कोर भी अच्छा था बहुत। तो उस हिसाब से मेरा एक ही इंटेंट था कि कम बॉल पे ज़्यादा रन मारने हैं, क्योंकि हमें डिक्लेयर करना था इनिंग्स। तो मैं उसी इंटेंट से गया था कि कम से कम बॉल में ज़्यादा रन मारने हैं। तो उसी के प्रोसेस में मैं 8 बॉल में 8 छक्के मार पाया। सीके पीठावाला का ये स्टेडियम है, किस तरीके का पूरा ये रहा था और 8 बॉल में 8 छक्के लगाना एक इतिहास रचा गया है, कैसा लग रहा है? बहुत ही, मेरे तो बहुत लकी ग्राउंड हो गया पीठावाला ग्राउंड। मैं ये ग्राउंड तो भूल नहीं पाऊंगा। अब विकेट भी अच्छी, आउटफील्ड भी अच्छा था और जो यहाँ के लोगों ने भी अच्छे से वेलकम किया, तो अच्छा है। होपफुली हम नेक्स्ट मैच भी हमारा इधर ही है तो हम अच्छा कर पाए। रवि शास्त्री ने रणजी ट्रॉफी खेला था, तब ये रिकॉर्ड बनाया गया था 6 बॉल में 6 सिक्स। आपने तो वो रिकॉर्ड भी रवि शास्त्री का भी तोड़ दिया है, क्या कहेंगे? वो दिमाग में था नहीं, मेरा दिमाग से बैटिंग करना था। ऑब्वियसली अच्छा लग रहा है, उनके साथ नाम जोड़ा जाएगा, वो एक लेजेंड है, तो होपफुली मैं भी कुछ बड़ा कर पाऊँ। एक बड़ा रिकॉर्ड था युवराज सिंह के नाम का, 6 बॉल में 6 सिक्स लगाना। आपने रंजीत से ही शुरू किया है और रंजीत में ही आपने 8 बॉल में 8 कंटिन्यूस छक्के लगाए। कितनी बड़ी अचीवमेंट मानते हो आपको? मैं तो नॉर्मल ही हूँ, मुझे अच्छा लग रहा है। अचीवमेंट तो है, खुशी है, लेकिन वही ग्राउंडेड रह के मुझे अपना काम करते रहना है, क्योंकि अभी बहुत टूर्नामेंट बाकी है, मेघालय को जिताना है, तो वही दिमाग में चल रहा है अभी। अभी आपकी उम्र कितनी है और इस उम्र में अभी आपको आगे कहाँ कहाँ जाने की आपका पैशन है, आपका शौक है और किस तरीके से आगे बढ़ेंगे? अभी मैं 25 साल का हूँ, 26 होने वाला हूँ। ऑब्वियसली आईपीएल खेलना है, इंडिया के लिए खेलना है, सबसे अल्टीमेट गोल है, तो वही उसी के लिए मेहनत जारी है। आज की जिस तरीके की आपकी ये पूरी टूर्नामेंट परफॉर्मेंस रहा है, उसको देख के क्या लगता है आगे कितना जल्दी आपको इंडिया टीम में चांस मिल सकता है? सर वो मेरे हाथ में नहीं है, मेरे हाथ में क्रिकेट खेलना है। होप ऑब्वियसली जो भी इंडिया में बैट उठाता है बंदा, वो क्रिकेट इंडिया के लिए खेलना चाहता है, तो वो तो है, लेकिन मैं अपने प्रोसेस पे ध्यान देना चाहता हूँ, अपनी बैटिंग बॉलिंग करना चाहता हूँ। वो बाकी जो उधर बैठे वो कर पाएंगे। आपकी ये जो पूरी परफॉर्मेंस है उसमें उसको बीसीसीआई ने बहुत ही अच्छी तरीके से लिया है, लाइमलाइट में लिया है, उसको ऑब्जर्व किया है। तो क्या लगता है कि ये जो बीसीसीआई ने आपके ऑब्जर्व किया है तो बहुत आपके क्या करियर में आगे बहुत काम आएगा सर? जी सर, मैंने आपको अभी बोला कि वो मेरे कंट्रोल में नहीं है वो चीज़ें।
मैं अपने कंट्रोल में क्रिकेट खेलना है। आज मेरा वो था कि टीम को 7 पॉइंट मिले तो मिले, और मैं बॉलिंग से कंट्रीब्यूट कर पाया, मैं उसके लिए बहुत खुश हूँ टीम के लिए। तो बस वही है, बीसीसीआई अच्छा काम कर रही है, बीसीसीआई हमारे नॉर्थ ईस्ट के लिए बहुत अच्छा काम कर रही है, हमारे लिए एनसीए कैंप रखती है, इंफ्रास्ट्रक्चर बना रही है, तो बहुत ही हेल्पफुल ग्रेटफुल हूँ मैं बीसीसीआई को। અને કેબિનેટ મંત્રીઓની મુલાકાત કરવા કાર્યાલય પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેમણે મુલાકાત કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમની શુભેચ્છા મુલાકાત। મંત્રી ઋષિકેશ પટેલ સાથે કાર્યાલયમાં તેમણે મુલાકાત કરી। આ સાથે જીતુ વાઘાણી અને કુંવરજી બાવળિયા સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે મુલાકાત કરી તેમને આ શુભેચ્છા મુલાકાત અને મંત્રીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી। જો કે આ મુલાકાતમાં સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેમણે મુલાકાત કરી। જીતુ વાઘાણી કુંવરજી બાવળિયા સાથે પણ મુલાકાત કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, કેબિનેટ મંત્રીઓને મુલાકાત કરવા માટે સીએમ કાર્યાલય પહોંચ્યા। बिल्कुल सही बात કરવામાં આવે। मुख्यमंत्री भूपेन्द्र पटेल, नायब मुख्यमंत्री हर्ष संघवी, मंत्री ऋषिकेश पटेल, जीतू वाघाणी तथा कुंवरजी बावળિયા સહિતના જે કેબિનેટ મંત્રીઓ છે તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। આ પહેલા પણ તેઓ જે છે આ રીતે જે મંત્રીમંડળની અંદર નવા સમાવેશ જે મંત્રીઓ છે મંત્રીઓને જે ચેમ્બરો ફાળવી છે ત્યારબાદ તેમને શુભેચ્છા મુલાકાત માટે જતા હોય છે। આ પહેલા પણ તેઓ જ્યારે સરકારની રચના થઈ હતી ત્યારે પણ આ રીતે મંત્રીઓની શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા અને આજે ફરી એકવાર જ્યારે મંત્રીમંડળમાં ફેરફાર થયો છે ત્યારે આ જે મંત્રીઓ છે તે મંત્રીઓના કાર્યાલયમાં જઈને તેમની શુભેચ્છા મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી। તમામ જે કેબિનેટ મંત્રીઓ છે ત્રણેય સંકુલ એકમાં તેમની તેઓએ મુલાકાત લીધી હતી, પરંતુ જે કેટલાક ગેરહાજર મંત્રીઓ હતા તેમના ત્યાં કાર્યાલયમાં ગયા ન હતા, પરંતુ તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરી પ્રાથમિક ચર્ચા કરી તેઓ નીકળી ગયા હતા અને તમામને શુભેચ્છા તેમને પાઠવી। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકવાદીઓની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે। આતંકવાદીઓ કોઈ મોટા આતંકી હુમલાની ફિરાકમાં હતા। ત્રણેય આતંકવાદીઓએ અમદાવાદ સહિત લખનઉ અને દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારોમાં રેકી કરી હતી। લખનઉ આરએસએસ ઓફિસ અને દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તારમાં હુમલાના પ્લાનને સફળ કરવા માટે તેમણે રેકી કરી હતી। આતંકીઓની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે તેમણે જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી હતી। 3માંથી એક આઝાદ નામનો આતંકવાદી એક અઠવાડિયા સુધી જમ્મુ કાશ્મીરમાં રોકાયો હતો। પકડાયેલા આતંકવાદીઓના ષડયંત્ર અને એમના પ્લાનને ખુલ્લા પાડવા માટે એટીએસે વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે એટીએસની તપાસ અને આ તપાસમાં ઘટસ્ફોટ એક બાદ એક થઈ રહ્યા છે। ઝેરીલી માનસિકતા ધરાવતા 3 આતંકીઓ કે જેઓ હવે જેલના સળિયા પાછળ અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં તેમણે રેકી કરી હતી। ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે અમદાવાદ પણ ટાર્ગેટ હતું અને અમદાવાદમાં આતંકીઓએ લાલ દરવાજા અને નરોડા જે ફ્રૂટ માર્કેટ આવેલું છે ત્યાં રેકી કરી હતી। આ આતંકીઓ દ્વારા લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં પણ રેકી કરીને મોટો હુમલાને અંજામ આપવાનો હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને લખનઉ આરએસએસની ઓફિસ, દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તાર અને અમદાવાદમાં જે ભીડભાડવાળા જે વિસ્તાર છે, ખાસ કરીને આ નરોડા ફ્રૂટ માર્કેટ અને લાલ દરવાજાનો જે ભીડભાડ બજાર છે ત્યાં રેકી કરવામાં આવી હતી અને તેઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવતા હતા। ખાસ કરીને જે આતંકીઓ જે ઝડપાયા છે તે આતંકીઓ જે અહેમદ શેખ જે કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે અને તેના દ્વારા જ આ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। જે આઈએસકેપીના જે હેડલર જે છે પાકિસ્તાનના અબ્બુ ખદીજા તેઓને આ રેકી કર્યા બાદ આ જે વિડીયો જે હતો તે મોકલ્યો હતો અને આતંકવાદીઓના નિશાને હતું આ નરોડા ફ્રૂટ માર્કેટ। જે યુપીના જે 2 આતંકીઓ છે આઝાદ અને સુહેલ જે અહીંયા રેકી કરવા માટે આવ્યા હતા અને રેકી કર્યા બાદ તેઓનું જે આતંકી હુમલાનું મોટું પ્લાન હતું જે તપાસમાં સામે આવ્યું છે। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓમાં 2 યુપીના જે આતંકીઓ છે તે ખાસ કરીને નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી ગયા હોવાનું સામે આવ્યું છે। જે ફોટો અને વિડીયો મળી આવ્યા છે તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી ચૂક્યા છે। તો આતંકીઓ સિવાય અન્ય કેટલા આતંકીઓ જે ભારતમાં સક્રિય છે, ગુજરાતમાં સક્રિય છે તેને લઈને ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અને રીલના રવાડે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા કેટલાક નબીરાઓ દ્વારકાના જામ ખંભાળિયા જામનગર હાઈવે પરનો એક વિડીયો વાયરલ થયો છે। હાઈવે પર નબીરાઓએ બાઇક પર સ્ટન્ટ કર્યા। નબીરાઓએ રાહદારીઓના જીવને સામે પણ સંકટ ઊભું કર્યું। પોલીસ નબીરાઓની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે જામનગર હાઈવે પરનો એક વિડીયો વાયરલ થયો છે। હાઈવે પર સ્ટન્ટ કરતા કેટલાક નબીરાઓ વિડીયોમાં કેદ થયા છે। સવાલ એ
કે પોતાના જીવની સાથે અન્ય રાહદારીઓના જીવને જોખમમાં મૂકતા નબીરાઓ એમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે એક બાદ એક આ પ્રકારની કરતૂતો સામે આવતી હોય છે, એમાં કોઈ ડરનો માહોલ નથી. એ પ્રકારની આ વાત. અને વડોદરાના ગોરવામાં 2 દિવસ પહેલા મળેલા મૃતદેહની ઓળખ થઈ. મૃતદેહ 22 વર્ષથી ગુમ વ્યક્તિ શૈલેન્દ્ર પંચાલનો હોવાનું ખુલ્યું. વર્ષો પહેલા નોકરી શોધવા માટે ઘરેથી નીકળેલા શૈલેન્દ્ર પંચાલ મૃત હાલતમાં મળી આવ્યા. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીના આધારે પરિવાર સુધી પોલીસ પહોંચી. વર્ષો પછી મળેલા પરિવારજનના મૃત્યુથી પરિવારમાં પણ શોકનો માહોલ છે. એ તો હજી 22 વર્ષથી બહાર હતો, કોઈ પત્તો જ નહોતો એનો. પછી દશામાન મંદિર છે ને, ત્યાંથી એની લાશ મળી. એમાંથી ખિસ્સામાંથી પાવતી નીકળી એટલે પોલીસ વાળા મને ખોરવા આવ્યા. પછી મને લાશ બતાવી. પછી મારો છોકરો ગયો. ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી ડેડ બોડી એટલે કે મૃતક શબને જે લાવવામાં આવ્યું હતું, જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતા પહેલા જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી ચબરકી મળી હતી, જેમાં જે એડ્રેસ હતું જે તપાસ કરતા અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે. તપાસ કરતા અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણવા એવું મળ્યું છે કે 25 વર્ષ કે 30 વર્ષ પહેલા ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા. અને ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણોની સામે તંત્રએ ફરી કાર્યવાહી કરી. ગુડલક સર્કલ નજીક નડતરૂપ બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું. ધાર્મિક સ્થળ સહિત 10 થી વધારે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું. ડિમોલિશનની કામગીરીમાં ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો હતો. તો એસએમડી મામલતદાર, નાયબ મામલતદાર અને ક્લાર્કની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી. દબાણ હટાવવા માટે 10 જેસીબી અને 15 ટ્રેક્ટરની મદદ પણ લેવામાં આવી. પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ કરેલા આક્ષેપોનો વિવાદ વકર્યો છે. વધીસિયા ગામના સરપંચ મિત્તલ ચૌધરીની પ્રતિક્રિયા મામલે સામે આવી. કુંવરજી હળપતિએ મારા પર આક્ષેપ કર્યા હોય એવું લાગે છે, મિત્તલ ચૌધરી કહી રહ્યા છે. ધારાસભ્ય કુંવરજી હળપતિના આરોપને મિત્તલ ચૌધરીએ ખોટા ગણાવ્યા. ત્યારે મિત્તલ ચૌધરીએ કુંવરજીને આરોપને સાબિત કરવા માટે પડકાર પર ફેંક્યો. કુંવરજી આરોપ સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ, મિત્તલ ચૌધરીએ કહ્યું. દિવાળી સમયે 500 જેટલા કર્મચારીઓનું બોનસ બાકી હતું. સરપંચ તરીકે હું કંપનીના કર્મચારીઓ વતી વાત કરવા માટે ગયો હતો અને ચેતર વસાવા, અનંત પટેલ પછી કુંવરજી પોતાને ટાર્ગેટ કરતા હોવાનો મિત્તલ ચૌધરીનો આ આરોપ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેમણે મારા વિરુદ્ધ સભાઓ કરી હતી. આક્ષેપો એવું મને લાગે છે, કારણ કે દિવાળી સમયે 500 જેટલા કર્મચારીઓનું બોનસ બાકી હોય અને સરપંચ તરીકે 20 યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વચલો રસ્તો કાઢીને કે જે કોઈ હોય તે લેબર લો અને એના પ્રમાણે એ યુવાનોને, કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે. પરંતુ અમને એવું લાગે છે કે પહેલાં તો ચેતરભાઈ વસાવા, પછી આનંદભાઈ પટેલ અને હવે ગોટુ એટલે કે મિત્તલ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એમ કેમ પ્રકારે ટાર્ગેટ કરે છે. પંચની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીએ મારા વિરોધમાં આવીને સભાઓ કરી અને એનકેન પ્રકારે મને હરાવવાનો પ્રયત્ન કર્યા. છતાં પણ મારા ગામ અને ગ્રામજનોની લાગણી થકી અમે ખૂબ જ બહુમતીથી જીત્યા. તે મંત્રી સાહેબને પચતું નથી અને શ્રમ અને રોજગારના મંત્રી તો તમે છો, તો એ તમારા કામ અમારે જાતે જ એને કરવા પડે છે, એટલે તમને પેટમાં તેલ રેડાય છે. અને દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા. અપક્ષ ઉમેદવાર નીલ સોનીની પ્રમુખ પદે વરણી થઈ. 24 માંથી 16 મત મેળવી નીલ સોની વિજયી બન્યા. ભાજપના 6 સસ્પેન્ડેડ સભ્યો અને કોંગ્રેસનું તેમને સમર્થન મળ્યું. નીલ સોનીએ પ્રમુખ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. અવિશ્વાસની દરખાસ્ત મૂકતા નીલ સોનીને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમારી ટીમના 16 સભ્યો, જે 16 સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે. તે બદલ આ 16 સભ્યોનો પ્રથમ આભાર માનું છું. સાથે
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય, દેવગઢ બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને, આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું. ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ 8 સભ્યોનું સમર્થન મળેલ, જ્યારે નીલ સોનીને એમને 16 સભ્યોનું સમર્થન મળેલ, જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલી છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે, શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં અને આણંદમાં ગેરકાયદે રેતી ખનનની સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉમરેઠ તાલુકાના અહિયા ગામે ગ્રામજનોની આંદોલનની ચીમકી. મહીસાગર નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. ગ્રામજનોએ એકઠા થઈ ગામ બચાવોના નારા લગાવ્યા. ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ કરી તો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી. ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ગામજનો દ્વારા કરવામાં આવી છે. ત્યારે નદીમાં બેફામ રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ એકઠા થઈ ગામ બચાવોના નારા લગાવ્યા. આ સાથે મદદ માટે તેમણે પુકાર કરી છે. ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે જામનગરમાં ટ્રાફિકના સિગ્નલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં છેલ્લા 5 વર્ષથી તમામ ટ્રાફિકના સિગ્નલ બંધ હાલતમાં છે. શહેરના સુભાષ બ્રિજ, જનતા ફાટક, બેડીગેટ સહિતના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ જ ચાલુ નથી. ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. અકસ્માતનો ભોગ લોકો બને છે. પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરે છે, પરંતુ સિગ્નલ રિપેર કરવામાં ઉદાસીનતા જોવા મળી. પોલીસ તંત્રે મેન્ટેનન્સનો 58 લાખનો ખર્ચ ન ચૂકવ્યો હોવાથી કોર્પોરેશન તેનું રિપેરિંગ નથી કરી રહી. કોર્પોરેશન અને પોલીસના વિવાદમાં જનતાએ ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના 2018 થી જામનગરની દરેક ચોકડીએ જ્યાં જ્યાં સિગ્નલ લાગ્યા છે, દાખલા તરીકે હોસ્પિટલ, અંબર ચોકડી, સમર્પણ ચોકડી, લાલપુર બાયપાસ ચોકડી, પવનચક્કી ચોકડી, આ જામનગરનો હાર્ડ સમાન ને આ એકદમ ભરચક ટ્રાફિક વાળો વિસ્તાર છે. આ નાગનાથ ગેટ ચોક કહેવાય, સુપરમાર્કેટ પાસે. માત્ર ને માત્ર સિગ્નલ કે ટ્રાફિક નિયમન નથી થતું કોઈ પોલીસ દ્વારા. અત્યારે જોઈ શકો છો કોઈ હાજર જ નથી આવો ભરચક વિસ્તારની અંદર. આપના માધ્યમથી મારે એ સરકારને ધ્યાન દોરવું છે કે ભાઈ ટ્રાફિક નિયમ, મેટ્રો સિટી બનાવો, સ્માર્ટ સિટી બનાવો તો ટ્રાફિક પેલે મેનેજમેન્ટ હોવું જોઈએ. તો ટ્રાફિકનું મેનેજમેન્ટ જ નથી તો અકસ્માતો અવારનવાર થાય છે અને નાના અકસ્માતમાં પણ મૃત્યુ પામવાના ઘણા અવારનવાર કિસ્સા બનતા હોય. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ ટ્રાફિક સિગ્નલો બંધ છે. અવારનવાર ઘણી વખત રજૂઆતો થયેલી છે, મીડિયા માધ્યમથી લેખિતમાં થયેલી છે, પણ જેમાં સીસીટીવીમાં તમે કોઈ પણ જાતની બેદરકારી કરો છો તો તમારો સીસીટીવીમાંથી ઘરે સીધો મેમો આવી જાય છે. પણ આ શું સિગ્નલ કોઈને દેખાતા નથી? સરકારી કેમેરામાં એ કવરેજ નથી થતું? અને પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં એક સ્લેબ ધરાશાયી થયો. કચેરીના બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો. કચેરી શરૂ ન થઈ હોવાથી મોટી જાનહાનિ ટળી. આ દુર્ઘટના પછી કર્મચારીઓ અને અરજદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતનો 3જા માળનો સ્લેબ ધરાશાયી થયો છે. આપણે અહીંયા દ્રશ્યોમાં બતાવીશ. આ સ્લેબ ધરાશાયી થયો છે. છેલ્લા કેટલાય સમયથી જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું આ મુખ્ય બિલ્ડિંગ, જેમાં જિલ્લા પંચાયતની તમામ જે ઓફિસો છે તે અહીંયા આવેલી છે. જિલ્લા વિકાસ અધિકારી પણ અહીંયા ઓફિસની નીચે બેસે છે. એટલે કે તમામ જે જિલ્લા પંચાયતનું જે બિલ્ડિંગ છે તે વર્ષો જૂનું છે અને જર્જરિત હાલતમાં છે અને વારંવાર અહીંયા પોપડા ખરી પડે છે. અને આજે જે ઘટના બની છે, જે જિલ્લા પંચાયતની જે કર્મચારીઓ હતા તે પોતાની ઓફિસના સમય પહોંચ્યા છે અને તે જ સમયે આ સ્લેબ ધરાશાયી થયો છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જે પ્રકારે આપણે દ્રશ્યો બતાવીશ, અહીંયા તમામ બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય છે કે જે બિલ્ડિંગ છે તેને રિનોવેશન કરવાની કામગીરી અનેક વખત કરવામાં આવી છે, પરંતુ આ જે બિલ્ડિંગ છે તે એટલું જર્જરિત છે કે વારંવાર તેના પોપડા ખરી પડે છે. અને આજે આ જે સ્લેબ છે તે ધરાશાયી થયો છે. મોટી જાનહાનિ તો ટળી છે, પરંતુ આગામી સમયમાં
જે પ્રમાણે આ બિલ્ડિંગ જર્જરિત છે તેના લઈને મોટી ઘટના બને તેવું પણ આ દ્રશ્યો પરથી લાગે છે. એટલે કે બિલ્ડિંગ જે જિલ્લા પંચાયતનું છે તે અન્ય જગ્યાએ ખસેડવા અને આ બિલ્ડિંગને પાડવા માટેની જે પ્રોસેસ છે તે પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ જે પ્રકારે આજે જે ઘટના બની છે તે ઘટનાને લઈને જે તમામ કર્મચારીઓ અને અરજદારો ભયમાં મુકાયા હતા અને અચાનક જે બનેલી ઘટનાને લઈને લોકો બહાર દોડી આવ્યા હતા. કર્મચારીઓ પોતાની ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. ત્યારે આ જિલ્લા પંચાયતનું જે બિલ્ડિંગ છે તેને પાડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. અને સાબરકાંઠામાં લોકોના પરસેવાની કમાણીને લૂંટનારા પોલીસના સકંજામાં આવ્યા છે. ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખાલી લોકોને ચૂનો લગાડનારા પકડાયા. પોલીસે શીતલ ગોસ્વામી, વિપુલસિંહ ચૌહાણની ધરપકડ કરી. બી ડિવિઝન પોલીસે 6 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધી હતી. રોકાણકારો પાસેથી રૂપિયા લઈ બિટકોઇનમાં મોટું રોકાણ કરવામાં આવતું. ત્યારે પોન્ઝી સ્કીમમાં ભોગ બનનારા 36 લોકો પોલીસની સમક્ષ આવ્યા. ધ બિગ બુલ ફેમિલીના મુખ્ય સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા છે. આરોપીઓ સામે 1,44,55,000ની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ. અને મહત્વના સમાચાર પર નજર કરીશું. અમદાવાદની આનંદ નિકેતન જોય સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો. સેટેલાઇટ વિસ્તારમાં સ્કૂલ બસ ડિવાઈડર પર ચડી બાઇક સવારને બચાવવા જતા બસ ચાલકે કાબુ ગુમાવ્યો. ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા શુભમ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શુભમ, આનંદ નિકેતન જોય સ્કૂલની બસનો અકસ્માત, શું પરિસ્થિતિ, શું વધુ વિગતો? ચોક્કસ રાજા, આજે બપોરના સમયે જયારે નિકેતન જોય સ્કૂલ છે તેમની બસનો અકસ્માત છે તે થયો હતો. સેટેલાઇટ વિસ્તારની અંદર બાળકોને છોડવા માટે ઘરે જતી આ બસ હતી. તે ચાલક છે તે એક બાઇક ચાલકને બચાવવા જતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની છે તે નથી થઈ, પરંતુ જે બસ હતી તેમાં નુકસાન આવ્યું છે ને બસમાં બેસેલા તમામ જે 5 જેટલા વિદ્યાર્થીઓ હતા તેમનો આ વાત બચાવ થયો છે. તેમને સલામત રીતના ઘરે પહોંચાડવા માટેની અન્ય બસની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ અકસ્માતની અંદર જે બસ છે તેને નુકસાન થવા પહોંચ્યું છે. જી શુભમ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.